સુરત શહેરના ગ્રામ્ય વિસ્તાર ઉમરપાડા વિસ્તારમાં જળબંબાકાર હવે પરિસ્થિતિ સામાન્ય થઈ છે. પહાડી વિસ્તાર હોવાના કારણે પાણી સીધું નદીમાં વહ્યું હતું. ઉમરપાડાના તમામ લો લેવલ કોઝવે પરથી પાણી ઉતર્યા હતા. ભારે વરસાદના પગલે ઉમરપાડા તાલુકાના 10 માર્ગો બંધ થયા છે, જે તમામ માર્ગો ફરી શરૂ થયા છે. પાણી ઓસરતા વહીવટી તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. હાલ વરસાદ વિરામ લેતા પરિસ્થિતિ સામાન્ય થયા બાદ તમામ અંતરિયાળ માર્ગ પણ શરૂ થયા છે. ઉમરપાડા વિસ્તારના મહુવન કરજણ વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ઉમરપાડા વિસ્તારમાં સવારે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 15 ઇંચ જેટલો વરસાદ છે. ત્યાં કોઈ અત્યારે જાનહાનિ કે એવા કોઈ ન્યૂઝ છે નહીં. 7 કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે. મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં. તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં આવી છે. અમારા રાખેલા વર્ષામાપક યંત્ર મુજબ સવારે 4 થી 6 મિલીમીટર, 6 થી 8-10 દરમિયાન 100 મિલીમીટર અને 8 થી 10 એને કહી શકાય કે મુસળધાર વરસાદ 247 મિલીમીટર, 16 ઇંચની આજુબાજુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અમારે સવારમાં સંદેશા મળેલા હતા